5.3 દાખલા નંબર છે 3 નો ચોથો દાખલો છે આપણી પાસે. અહીંયા ધ્યાન રાખો, ખાસ ધ્યાન એવું રાખવાનું છે કે જ્યારે an નું સૂત્ર વાપરો ને an નું, ત્યારે n3 લેવાના છે. પણ જ્યારે sn નું સૂત્ર વાપરો sn નું, ત્યારે n10 લેવાના છે. ડી મેળવવાનું છે ને એ 10 મેળવવાના છે. મેળવી લઈએ. ચાલો પહેલા હું an નું સૂત્ર લગાડું. n બરાબર a વત્તા n ઓછા 1 અને d. n ની જગ્યાએ 3 મૂકું. શું મૂકું? n ની જગ્યાએ 3 મૂકું. જ્યાં n છે ત્યાં 3 મૂકું. n છે ત્યાં 3 મૂકું. 3 ઓછા 1 એટલે 2d. a3 તમને આપી દીધું છે 15. a3 તમને કેટલું આપેલું? 15. તો a3 ની જગ્યાએ 15 લખ્યું. a વત્તા 2d. સમીકરણ નંબર 1. હવે sn નું મોટું ફોર્મ્યુલા લગાડું છું, કારણ કે નાનું ન લગાડી શકાય ને, કારણ કે n છે એ n નથી, એ 10 નથી. જો છેલ્લું પદ શું હોય? એ 10 હોય. એ 10 આપણી પાસે છે નહીં, એટલે આપણે મોટું ફોર્મ્યુલા લગાડવું પડે. જો sn નું ફોર્મ્યુલા શું છે? n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 અને d. આ સૂત્ર છે. n ની જગ્યાએ 10 મૂકવાનું છે. s10. n ની જગ્યાએ 10 મૂકવાનું છે. n ની જગ્યાએ 10. 10 ઓછા 1 એટલે 9d. 10 જો s10 તમને આપી દીધા છે. કેટલા છે? 125. s10 ની જગ્યાએ હું લખું 125. 2 પંચા 10 એટલે અહીંયા વધ્યા 5 વધ્યા. 2a વત્તા 9 5. 125 ને 5 વડે હું ભાગી નાખું. કોના 50? જો 5 દુ 10 થશે. 2 પંચા 25 પંચા 125 થાય. ઓકે, એટલે 25 બરાબર 2a વત્તા 9d મળ્યા. 25 બરાબર 2a વત્તા શું મળ્યા? 9d મળ્યા. આને હું 2 વડે ગુણી અને આને નીચે લખી નાખ. ફરી વાર આને હું 2 વડે ગુણી અને આને નીચે લખી નાખ. તો 15 ને 2 વડે ગુણું કેટલા થશે? 30. a ને 2 વડે ગુણું એટલે 2a. 2d ને 2 વડે ગુણું તો 4d થઈ જશે. આ બધાને મેં 2 વડે ગુણીને આની નીચે લખી નાખ્યા. ને હવે મારે કરવો છે લોપ. લોપની રીત કરવી છે. ઓછા 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 બધાની નિશાની મેં બદલી નાખી. 2a અને 2a કેન્સલ થશે. 2a ઓછા 2a એટલે 0 થઈ જાય, એટલે કેન્સલ થઈ ગયું, લોપ થઈ ગયું. 25 માંથી 30 જાય એટલે ઓછા 5 વધે. મોટી સંખ્યા નિશાની ભાઈ વધતે ઓછે ઓછા. 30 માં 25 જાય તો 5. મોટી સંખ્યા નિશાની. આ બંનેમાંથી મોટું 30 છે અને નિશાની ઓછા છે, તો ઓછા મૂકવાની. આપણે ફેરવી નાખીને તો હવે એની નવી નિશાની થઈ ગઈ. 30 ની નિશાની ઓછા કહેવાય. એટલે કે 25 માં 30 જાય તો ઓછા 5. 9 માંથી 4 જાય એટલે 5d. મોટી સંખ્યા નિશાની, મોટું 9 જ છે, એની નિશાની 5 છે. ઓકે, 5 અને આ 5 જશે તો અહીંયા વધશે 1 વધશે. d મળ્યું ઓછા 1. d કેટલું મળ્યું? ઓછા 1 મળ્યું. હવે d ઓછા 1 મળ્યું ને આમાં મૂકી દઈએ. d ની જગ્યાએ શું મૂકી દઉં? ઓછા 1. વત્તે ઓછે ઓછા 2 એકુ 2. ઓછા 2 આ બાજુ જાય ને તો વત્તા 2 થાય. 15 વત્તા 2 એટલે 15 ને 2 કેટલું થશે? 17 થશે. એ કેટલું મળી ગયું આપણને? 17 મળી ગયું. હવે આપણે મેળવવાનું છે, આ d મળી ગયું ઓછા 1, મેળવવાનું છે a10. a10 એટલે a વત્તા 9d થાય. a કેટલા મળ્યા આપણને? 17 વત્તા 9. d કેટલા મળ્યા આપણને? ઓછા 1. d કેટલા મળ્યા? ઓછા 1. 17 વત્તે ઓછે ઓછા 9 એકુ 9. 17 માંથી 9 કાઢી નાખો ને એટલે કેટલા વધશે? 8. તો a10 તમને મળ્યા 8 મળ્યા. a10 કેટલા મળ્યા? 8 મળ્યા. જુઓ તો સમજાણું? સમજાણું કે નહીં? ફરી વાર હજુ એકવાર સમજી લઈએ. જો આપણને a3 15 આપેલું છે એટલે a વત્તા 2d 15 થાય. યસ ઓર નો? ઓકે, બીજું શું આપેલું છે? s10 125 છે. s10 125 છે એટલે કે 10 ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા 10 માંથી 1 જાય તો 9d. બરોબર ને? બરાબર 125 આપેલું છે. પચો પચો 2 પંચું 10. 5 ગુણ્યા 25 125 એટલે 2a વત્તા 9d બરાબર 25 આવ્યા. અને હું 2 વડે ગુણીને અહીંયા મૂકી દઉં. અને 2 વડે ગુણું એટલે 2 અને 2 વડે ગુણું એટલે 4d અને 2 વડે ગુણું એટલે 30. ઓછા 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 આ થઈ ગયું કેન્સલ. 9 માંથી 4 જાય તો 5d. 25 માં 30 જાય તો ઓછા 5. 5 5 ગયા તો 1 વધે. d શું આવ્યો? ઓછા 1.
ડી ઓછા 1 આવ્યો ને હું આમાં મૂકી દઉં a વત્તા 2 કૌંસમાં ડી ની જગ્યાએ ઓછા 1. ઓકે, વત્તે ઓછે ઓછા 2 * 2 બરાબર 15. ઓછા 2 આ બાજુ જાય તો વત્તા 2. 15 ને 2 કેટલા થશે? 17 થઈ જશે. કેટલા થઈ જશે? 17. હવે આપણને ગોતવાનું કીધું a10. a10 એટલે શું થાય? a વત્તા 9d થાય. a કેટલા મળ્યા? 17 મળ્યા. d કેટલા મળ્યા? ઓછા 1 મળ્યા. 17 વત્તે ઓછે ઓછા 9 * 1 = 9. 17 માંથી 9 જાય તો 8. તો આ તમને મળી ગયું a10. ઈઝી છે. ચલો જોઈ લ્યો એકવાર. મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર છે ને? આવા નવા વિડીયો જોઈએ છે ને? આવા નવા વિડીયો જોઈતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.